ચાલ હવે દેવાંગ દેવાંગ ઊભા થયો. શું છે આ દેવાંગ દેવાંગ સાની કરે છે? આ તમે શું કર્યું? સગાઈ તોડી નાખી. તો શું કરું? આ જોયું નહીં કેવા લોકો હતા? એક નંબરના જૂઠા અને બધું જ ખોટું કહી રહ્યા હતા. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એંગલ થી તને લાગે ત્યાં ગયા હોય તો કે એના બા બીમાર હતા, હા જરાય ન લાગે. હા ખોટું બોલી બોલીને તો એ લોકો સગાઈને ટકાવી રહ્યા હતા. અરે એ કહે છે ને કે શહેર આવે છે, જવાના છે, બાની તબિયત ખરાબ હતી એટલે. તે જોયું નહીં છોકરો અહીંયા કેવો સેટ થઈ ગયો હતો અને આપણે ગયા ત્યારે શું વાત કરતો હતો? એ કહેતો હતો કે હા હું હમણાં વાડીએ જઈને જે કંઈ પણ કામ પતાવવાનું છે કામ પતાવી દઉં છું. હવે ઓબ્વિયસલી દેખીતી જ વાત છે ને, આ છોકરો અહીંયાના રંગમાં રંગાઈ ગયો છે અને હું મારી બેનને ક્યારેય પણ અહીંયા મોકલવા નથી માંગતો. હા તમે બહુ ખોટું કર્યું છે. શું ખોટું કર્યું છે? તો હવે ગોપીબેનને શું કહેશો તમે? એને જઈને કહી દઈશ કે છોકરાએ તને રિજેક્ટ કરી છે, શું? છોકરો તને પસંદ નથી કરતો અને આમ પણ એનું કોઈ બાર બીજી જગ્યાએ લફડું છે. એટલે તમે ખોટું બોલશો? તો ખોટું બોલું જ ને, મારી બેનના ભવિષ્યના માટે થઈને કદાચ ખોટું બોલવું પડે તો એમાં શું વાંધો છે? હા તમે સગાઈ પણ ખોટી રીતે તોડી છે. અને ગોપીબેને ક્યાં કીધું તું એવું? કઈ ખોટી રીતે નથી તોડી. તું છે ને મારી વાતનો વિરોધ ના કર. હું તને કહી રહ્યો છું ને, મારી વાતમાં તારે સાથ પુરાવવાનો છે. ઘરે જઈને તારે એ જ કહેવાનું છે કે જે હું તને શીખવી રહ્યો છું. નહીં, આની બહારનો એક પણ શબ્દ તું નહીં બોલે હું જે સાચું છે ને એ જ કહીશ. તો હું તને પણ ડિવોર્સ આપી દઈશ. મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. અને આમ પણ જે છોકરી મારા ઘરમાં રહીને મારા વિશે કે મારી બેન વિશે ખરાબ વિચારતી હોય એ છોકરીને મારા ઘરમાં રાખીને શું ફાયદો છે? આ બધામાં મારો શું વાંક છે? ડિવોર્સ લેવા છે? એક જ શબ્દ પૂછીશ, ડિવોર્સ લેવા હોય તો જ બધી સચ્ચાઈની વાત કરજે. બાકી છે ને ચૂપચાપ હું જે કંઈ પણ મારી બેનને કહું ને એમાં હા એ હા રાખજે. હા સારું. સારું નહીં, હું જે કહું છું ને એ જ કહેવાનું છે, વધારે બીજું કંઈ નહીં. અને જરાય દોડાઈ ના થતી કે હું આમ કહી દઉં હું તેમ કહી દઉં. હા તો ચાલ હવે. અને હા એક મિનિટ, આ તું છે ને આપણે જે ફોન પાછો આપ્યો છે એની સાથે બોલી કરી છે, આ બધી વાત ના કરતી પાછી. ચલ. આવી ગયા તમે લોકો? હા. જઈ આવ્યા ને? થઈ હવે મનને શાંતિ? ક્યાર ના મંડાઈ પડ્યા હતા મળવું છે મળવું છે મળવું છે. હવે સમજાણું ને કે આદિત્ય બિલકુલ ખોટા નથી. શું બિલકુલ ખોટા નથી? ત્યાં ગયા ત્યારે ખબર પડી કે હકીકતમાં તું જે આ સંબંધની અને બધી વાતચીત કરતી હતી એ બધું તારા તરફથી જ હતું. બાકી પેલા છોકરાને તારા પ્રત્યે જરાય લાગણી નહોતી. ભાભી અરે આ શું બોલે છે? શું અરે શું શું કહેવાનું છે? હું કહી રહ્યો છું ને એને સાચું તો કહેવું પડશે ને કે છોકરાએ આપણે મળ્યા પછી શું શું કીધું છે. હા અરે હા પણ એવું ક્યાં કીધું? અરે શું ક્યાં કીધું એટલે આ તું હતી ને એ બોલ્યો છે, તને ખબર નથી શું કહેતો હતો? આનાથી વધારે કહ્યું છે કે આ તો છે ને તમારી બેન મને ફોન કરે છે, બાકી મારે એની સાથે ફોનમાં વાતચીત પણ નથી કરવી. આ બધું પરાન્નું થઈ રહ્યું છે. અને જો એ છોકરાએ ચોખ્ખું કહ્યું છે કે એના બા છે ને બહુ ગંભીર બીમારીમાં છે, ક્યારેય સાજા થઈ શકે એમ નથી, એટલે હંમેશા માટે તને છોડી દેવા માંગે છે કારણ કે એને છે ને એના બાની સેવા કરવી છે. હવે ખોટે ખોટી તને હેરાન કરવા નથી માંગતો. અરે દેવેન હા તો પણ સાચી જ વાત છે ને. એના મમ્મીની તબિયત સારી ના હોય તો પછી એને ત્યાં જ રહેવું પડે ને. એમાં એને ખોટું શું કીધું? અને એના મમ્મી નથી સાજા થઈ શકે એમ, થોડાક સમયના મહેમાન છે, તો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એમની સેવા કરવી એ વહુ તરીકે મારી ફરજ છે. શું સાચી વાત છે? અરે હા તો- તું પણ સાથે હતી ને, બોલતી કેમ નથી? સાચું કે ને એને? પણ અરે- શું થયું છે મને કહેશો ભાભી? મને કંઈ સમજાતું નથી. એક નંબરનો ફ્રોડ છે એ છોકરો. આ ગામડે આપણને શું કહ્યું હતું? અમારું મકાન છે સારું આમતું. અરે મકાન નથી, આ કોકનું માંગ્યું ઝૂંપડું છે નાનકડું આમતું. હવે ઝૂંપડાની અંદર તો રહે છે એ લોકો. હા અને બીજી વાત જમીન માટે પણ કહ્યું હતું ને કે અમારી જમીન છે ખેતીને લાયક. કઈ નથી, આ જમીન નામની કઈ વસ્તુ નથી એની પાસે. હા તો ઠીક છે ને, નથી તો નથી, નથી જોતું મને એ કઈ. અરે- અને રહી વાત ઝૂંપડાની, તો ગામડામાં કોની પાસે મોટા મહેલ હોય છે? નાના નાના જ ઘર હોય ને ભાભી. પણ એમની પાસે જમીન છે અને એ વાત બિલકુલ ખોટી નથી. મેં જોયું છે એમનું ખેતર. મારી આખી વાત સાંભળીશ. ચાલ માની લઉં કે એની પાસે જમીન છે, પણ એ છોકરો તને પસંદ તો કરતો હોવો પડે ને. એ તને પસંદ નથી કરતો અને એ કહેતો હતો કે ગામડે એટલા માટે શિફ્ટ થયો છે કે એને ગામડાની બીજી કોઈ છોકરી પસંદ છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. ભાઈ તમે કંઈ પણ બોલો છો. આ
આવું ક્યારે હોઈ જ ના શકે. નહીં ગોપીબેન, એવું નથી. સાચું છે ને હું જે કહી રહ્યો છું એ? હા, હા. અને જેટલી જલ્દી તમે આ વાતને એક્સેપ્ટ કરી લ્યો ને એટલું વધારે સારું. કારણ કે તમારા ભાઈ જે બોલી રહ્યા છે ને એ એક શબ્દ બિલકુલ સાચા છે. સાચું છે ભાભી, તમે પણ આવું કહો જો. છો? ના ના, મને આદિત્ય ઉપર પૂરો વિશ્વાસ છે. આદિત્ય આવું કરી જ ના શકે. અરે મને પ્રેમ કરે છે, કોઈ બીજી છોકરીને કેવી રીતે પ્રેમ કરી શકે? દેખાડો, પ્રેમનો દેખાડો કરતો તો. એવું જ હોય તો એ મારી સાથે સગાઈ શું કામ કરત? શું કામ ના કરે? એ તો એના મમ્મીએ કહ્યું એટલે એના દબાવમાં આવીને કરી આવું. દબાવમાં કોઈ આવી રીતે વાત ના કરે ભાભી. એ મારી સાથે કેટલી ફોનમાં વાત કરે છે. હું એક ફોન ના ઉપાડું તો ટેન્શનમાં આવી જાય છે. અને તમે છો કે કંઈ પણ બોલી રહ્યા છો. ગોપીબેન, એ બેન, કંઈ બધો પણ નથી દેખાડો. બોલતા અમે લોકો. હા, હું માનું છું કે તું આદિત્યને ખરા દિલથી પ્રેમ કરે છે, એટલે તારી એના પ્રત્યેની લાગણીઓ છે જે ક્યારેય પણ તને સત્ય સ્વીકારવા માટે તૈયાર નથી કરતા. હું એક જો. નહીં, એ પણ મને પ્રેમ કરે છે ભાઈ. એ તમારો વહેમ છે. અમે ખુદ એને મળીને આવ્યા છીએ ને એની સાથે બધી વાતચીત પણ કરીને આવ્યા છીએ. આ બધું સાચું છે. નાટક હતું, ખોટો દેખાડો હતો. બસ માત્ર એવું જતાવવા માંગતો હતો કે આ સગાઈ કરવા માટે રાજી છે, તારી સાથે રહીને ખુશ છે. પણ જ્યારે અમે લોકો ત્યાં ગયા ને ત્યારે હકીકતની ખબર પડી કે એ ભાઈને તો કોઈ બીજી છોકરી સાથે લફડું છે અને આ બધું એના મમ્મીના કહેવા પ્રમાણે જે કરતો હતો. આદિત્ય મને આટલો મોટો દગો કઈ રીતે આપી શકે? ના 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 ભાઈ, આવું ના હોય. અને જો એવું જ હોત તો મને ક્યારેક તો એ વસ્તુ લાગી હોત ને. આ 4 મહિનામાં મને ક્યારેય એવું લાગ્યું નથી કે એ મારી સાથે ખુશ નથી, એ મને પ્રેમ નથી કરતો. એ મારી બધી વાતને માને છે, મારી સાથે બહુ સારી રીતે વર્તે છે. તો હજી તમને અમારી વાત ખોટી લાગતી હોય ને તો તમે જ તપાસ કરી આવો ને. શું તપાસ કરી આવો? હું તો કહેતો જ હતો કે છોકરાને સાથે લઈને આવીએ, પણ ના ના, એ છોકરો જો અહીંયા તારી સામે આવે ને તો તારી સામે આવીને વાત કરી શકે એમ નહોતો. એટલે એણે કહ્યું કે જુઓ, હા બધી વાતચીત તમે તમારી બેન સાથે કરી લેજો, અને જો એ વાત ન માને ને તો એને કહી દેજો કે તાપીમાં પડીને કૂદી જાય. બાકી છે ને જે મારી સાથે લગ્ન કરવાના સપનાઓ જુએ છે ને એ સપના ના જુએ. અને આમ પણ આ તમારી બેન છે ભણેલી ગણેલી હોશિયાર. હવે એને જેટલી ખબર પડે છે એ પ્રમાણે અમે ક્યારેય પણ અમારી ઘરે રાખી ના શકીએ. હું ક્યારે એને નોકરી ના કરાવી શકું. બસ વાતે ને વાતે એના જ ફાયદાઓ ગણાવ્યા છે એણે. એક પણ વાર જો તારું નામ પ્રેમથી લીધું હોય તો તું કે હારું બોલ. તમારી વાત સાચી જ હતી ભાઈ. હું જ ગાંડી થઈ ગઈ હતી એની પાછળ. મને લાગતું હતું કે ગામડાનો છે તો શું થયું, માણસ તો સારો છે ને. પણ મને નહોતી ખબર કે આ માણસ તો આટલો બધો લુચ્ચો છે. જ્યારે એને હું ગમતી જ નહોતી તો એને પછી એ છોકરી સાથે સગાઈ કરવી જોઈએ જેને એ પ્રેમ કરે છે. મારું જીવન એને શું કામ બગાડ્યું હશે? છો ગોપી, તું આમ દુખી ના થા બેન. હા, તારા માટે એનાથી સારો છોકરો લખ્યો હશે ભગવાને. ના તો સારું થયું કે આપણને લોકોને જરાક વહેલા જાણ થઈ ગઈ. આ વહેલા જાણ થઈ એમાં આ તારા લગ્ન ના થયા. લગ્ન થયા હોત ને તો આમાં તું કેટલી હેરાન થાત ખબર છે તને? બસ ભાઈ, બધી વાત હું સમજુ છું, તમે સાચા છો માનું છું, પણ મારા બીજા લગ્નની વાત ના કરતા, આનાથી સારો છોકરો મળી જશે એવી વાત ના કરતા. મારે હવે કોઈ લગ્ન જ નથી કરવા. અરે ગોપી, અરે ગોપીબેન, જો ક્યારેય પણ ગોપીની સામે સાચી વાત ના બહાર આવવી જોઈએ. પણ આ તું અત્યારે જા અને એને સમજાવ, એને મનાવ. આ બધું તમે શું કામ કરો છો? મને કાંઈ સમજ નથી પડતી. મારી બેન છે, મારે મારી બેનની ખુશી કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નહીં એનો વિચાર કરવો પડે, અને એટલા માટે જ આ બધું કરી રહ્યો છું. એ ક્યારેય પણ પેલા ગરીબડાની સાથે ખુશ ના રહી શકે. બસ એટલા માટે જ એને સાચી વાત નથી કહી. ચાલ હવે આ બધી પંચાયત મૂક અને એને શાંત કરજા. બેટા, આ બધું હું થવા બેઠું છે? આ બાજુ તારી નોકરી ગઈ, તારું હક પણ ફોક થઈ ગયું. એ લોકો કાંઈ સમજતા નથી. તારે ગોપીને ફોન કરીને ન કહેવાય કે ખાલી મારા બા માંદા હતા ને મને એવા ભાળ મળીને એટલે હું ખાલી બાની ખબર પૂછવા ગયો હતો. આ ખોટું હું કામ બોલવું? હા, તમને ખબર જ છે ને કે હું તમારી ખબર પૂછવા નહોતો આવ્યો. આ મારી નોકરી જતી રહી એટલે જ આવ્યો હતો. અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે તમારી તબિયત નથી સારી. જુઓ,
એ લોકો એની જગ્યાએ સાચા છે. જેવી રીતે આપણા ઘરે આવીને વાત કરીને ગયા ને એ મને બિલકુલ ગમ્યું નથી. પણ કંઈ નહીં, આ ગોપીની જ આવી ઈચ્છા હતી તો ગોપીને મુબારક. સુખી રહે બીજું શું. હા, એને આપણા કરતા સારું ઘર, સારો છોકરો હંધુય મળી જાય. બસ ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરીએ કે બેટા આનો અર્થ તો એમ જ થયો ને કે ઈ ગોપીને ઈ તે હારો છોકરો નહોતો જોતો, હારું ઘર નહોતું જોતું, એને બસ શહેરમાં રહેતો છોકરો જોતો તો. ઈ છોકરો પછી ભલે ઊંધે રવેડે સડી ગયો હોય, દારૂની લતમાં હોય, કંઈક ખોટા કામ કરતો હોય. બા તમે ખોટું વિચારો છો અંધુ. હું કામ વિચાર કરો છો? આ તમે દુઃખી થાવ છો ને તમારી તબિયત એ બગાડો છો. તમે જેને એમ માનો કે મારી હગાઈ થઈ જ નહોતી, આ હક પણ થયું જ નહોતું. હા, તમે વિચાર વાયે સડી જાઓ ને તો ખબર નહીં. પાછું અત્યારે જ તે આ દવાખાને જવું પડશે. આ સવા સડવા લાગશે તમને. બેટા દીકરાઓ જુવાન થાય ને એટલે પછી માવતરને એક જ ઓરતા હોય કે ઝટ એનું ઘર બંધાઈ જાય, એ ઠરીઠામ થઈ જાય. પછી છે ને કદાચ ઉપરવાળાને તેડું આવે ને તોય વાંધો નહીં. પણ હવે આ તો જો કેવી ઉપાધિ આવીને પડી આપણા માથે. બા હું છું ને તમારી હારે. હા, તમારો દીકરો જ્યાં સુધી તમારી હારે છે ત્યાં સુધી તમારે આમ ઢીલું પડવાની જરૂર નથી પડતી બેટા. મને તો કઈ યાદ જ નથી. કોણ ગોપી અને કોણ આવ્યું તું ઘરે? અરે કયું શેર? આ મને તો મારું જૂનું ઘર, મારી બા અને આપણું ખેતર, આ 3 વસ્તુ જ યાદ છે. બાકી હંધુય હું ભૂલી ગયો છું. અને હું તો તમને કહું છું, હા અત્યારે તમારી સામે તમારો દીકરો બેઠો તો કંઈક બીજી વાત કરો ને. હા, તમને ખબર છે હા ફળિયામાં હું કેવો રમતો? હા, નાનો હતો ત્યારે તમે આ હોટી લઈને વાહે દોડતા, યાદ છે તમને? અને હું તમારાથી ભાગતો. હા, ભાગતા ભાગતા પડી જાતો. અને હા જ્યારે ગોઠણ સોલ હતા ને ત્યારે તમે રડતા રડતા પાછા કહેતા કે હું જ ત્યાં હોટી લઈને વાહે પડી મારા દીકરાને, અને મારો દીકરો હા મારા લીધે જ પડ્યો. સાચી વાત છે બેટા. એ બધું મને છે ને એ હંધુય છે ને તું ન હોય ને ત્યારે મને દેખાય. આ આજુબાજુ વાળાના નાના નાના છોકરાઓ રમતા હોય ને ત્યારે એમાં તું જ દેખાતો હોય મને. કે મારો આદિ નાનો હતો ત્યારે કેવો ધૂળમાં રમતો, કેવો મોટો થઈ ગયો છે. પણ બેટા તું ઉપાધિ કરતો માં હો. આપણે હારી છોકરીને હારું ઘર જોઈ અને તારું આપણે હક પણ કરી નાખશું. બા હવે મારે હક પણ નથી કરવું. કા બસ હા, જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી તમારી હારે રહીશ. કાલ સવારે તમે કોઈ ઉતાવળમાં લગ્ન કરાવી દેવો મારા, અને પછી અમારી ઘરવાળી તમને હાસવશે નહીં તો મારે તો ફરી પાછી ઉપાધિ ઊભી થાય ને. એટલે મેં નક્કી કર્યું છે આ મારે છે ને લગ્ન જ નથી કરવા. આ તમારી સેવા કરવી છે, તમારી પાસે જ રહેવું છે. અને હા હા પછી જ્યારે ભગવાનની મરજી હશે તો આગળ જોયું જાય. પણ બેટા હજી આ આયખાના કેટલા દાડા લખ્યા છે એ કોઈને ખબર છે? ઢાક્યા કરમની કોઈને ખબર છે? ત્યાં સુધી તું એમને એમ રહી. મારે વહુનું મોઢું ન જોવું હોય? બા હાચું કહું તો મારે ગોપી હારે જ લગ્ન કરવા હતા. બાકી મેં પહેલાય વિચાર્યું હતું અને અત્યારે વિચારી લીધું છે કે હવે ક્યારે આ ગોપી હારે લગ્ન નહીં કરી શકું તો પછી મારે બીજા કોઈ હારે લગ્ન નથી કરવા. બેટા ભગવાને જો તારા લેખ એની હારે લખ્યા હશે ને તો એ ક્યાંય નહીં જાય. એ ત્યાં ગોતશે ને તો એને નહીં મળે. અને પછી જોશે તારા મનમાં ગોપી વસી ગઈ છે ને, ગોપી જ આવશે. અને મને છે ને એ ગમે જ છે, ગોપી જ આપણા ઘરમાં આવશે. પણ અટાણે તો છે ને એનો ભાઈ આવીને ન કહેવાનું કહી ગયો અને હક પણ એ ફોક કરી ગયો. તો સા મેલો સારું કામ થયું છે. આ હક પણ ફોક કર્યું તો હું થઈ ગયું એમાં? હે આપણે મા દીકરાએ સા નહીં પીવાની? પીવાની ને બનાવો.
હાલો બનાવું હો.